પોતાના ગુણ પર્યાય બિરાજમાન છે. હા, પોતાના ગુણો અને પોતાની પર્યાય બિરાજમાન છે. જો શુદ્ધ દ્રવ્ય સ્વરૂપ જોવામાં આવે, પર્યાય સ્વરૂપ ન જોવામાં આવે, તો તે કેવી છે આત્મજ્યોતિ? પર્યાયનું લક્ષ છોડી દેવામાં આવે, પર્યાયને છોડવાની નથી, પર્યાયનું લક્ષ છૂટે છે. દેહને છોડવો નથી, દેહનું લક્ષ છૂટી જાય છે. કુટુંબ કબીલા હોય ભલે એનું લક્ષ્ય મારા પણ છૂટી જાય છે. આ કોઈ મારી ચીજ નથી. પર્યાય રૂપ ન જોવામાં આવે તો કેવી છે? સતત યુક્તમ, નિરંતર નવ તત્વના વિકલ્પથી રહિત છે. નવ તત્વના ભેદો જે પ્રગટ થાય છે, થવાયોગ થાય છે ને, એનો કોઈ કરનાર નથી. એક પર્યાયને તું નિરપેક્ષ તો જો, ઉતારથી જો. પર્યાયનું કારણ પર્યાય છે, પર્યાયનું કારણ પર પણ નથી, નત્વ પણ નથી. એમ જેને ખ્યાલમાં આવે કે થવાયુગ થાય છે, એની વિકલ્પમાંથી કરતા બધી છૂટી જાય છે, થવાયુગ થાય છે. જાણનાર ને જાણે તો નિર્વિકલ્પ જ્ઞાન આવી જાય, દિવ્ય દ્રષ્ટિ થઈ જાય છે. પેલા નિર્ણય થાય છે, પછી અનુભવ થાય છે. થવાયોગ થાય છે પર્યાય, નિર્ણય થાય છે, પરિણામ થવાયોગ થાય છે. પરિણામને જોઈને થવાયોગ થાય છે. એમ જે કહ્યું એવો પણ એક પ્રકાર અનુભવ પેલા આવી જાય, પણ એટલા માત્રથી અનુભવ થાય નહીં. પછી થવાયોગ થાય છે, એનું લક્ષ પણ છૂટી જાય. હું કરું છું એવી બુદ્ધિ છૂટી, અને થવાયોગ થાય છે એમ હું જાણું છું એ જાણવાનું બંધ થઈ જાય છે. એનાથી ભગવાન આત્માના દર્શન થાય છે. ત્યારે ખરેખર થવાયોગ થાય છે. એમ સાધક જ નવ તત્વના સ્વરૂપને યથાર્થ જાણી શકે. દ્રવ્યને જાણે તે જ પર્યાયને જાણે. એ નવ તત્વને સમ્યક રૂપે જ્ઞાની જાણે છે. મિથ્યા દ્રષ્ટિ નવ તત્વને સમ્યક રૂપે જાણતો નથી. કેમ કે થવાયોગ થાય છે એનો સ્વીકાર કરતો નથી. અકર્તાનો સ્વીકાર કર્યો પણ પર્યાય મારાથી થાય છે તો અનુભવ નહીં થાય. અકર્તાના સ્વીકારની સાથે સાથે પર્યાય થવાયોગ થાય છે. એમ જયારે જાણે ત્યારે ડબલ જોર આવે છે, અનુભવ થઈ જાય છે. કેવી રીતે? આપણે દેવલાલી ની બાજુ જાય ને તો અહીંયા ચડાવ હોય છે, બહુ પહાડ ઉપર 3000 ફીટ ઊંચે દેવલાલી ને બધા સેન્ટરો છે ને પુનાને. તો અહીંયા અમુક જગ્યાએ ગાડી જાય મુંબઈ થી, પછી મોટું જંકશન આવે, ત્યાંથી બીજું ઇન્જિન લાગે. એક ઇન્જિન ન ખેંચી શકે, બીજું ઇન્જિન લાગે પછવાડેથી. ઓલું ખેંચે ને બીજો ધક્કો મારે તો બધાને પૂછે કે નહીં. એમ જોર આવે છે, ઓલો ધક્કો મારે છે ને જોર આવે છે આગળ નહીં, અને ઉપર ચડે છે ગાડી. એમ આત્મા કરતા છે, કેવળ જ્ઞાતા છે. વાત તો સાચી છે, કોઈને એમાં અનુભવ પણ થઈ જાય, પણ પર્યાય થવાયોગ થાય છે એ પડખું કાચું રહી ગયું હોય તો જોખમ છે. અને થવાયોગ થાય છે એમ જાણીને અંદર માં ગયો હોય તો ક્ષાય શ્રમિક દર્શન થઈ જાય. એવી ચીજ છે. તેરની ગાથા એટલે શું? થવાયોગ કલમ ચલાવી નવે તત્વ પાછા. એમ કોઈ તત્વ મારાથી ને કોઈ તત્વ પરથી, એમ નહીં, બે ભાગલા પડ્યા નથી. મુને યોગ હોતા, હિન્દીમાં એમ લખ્યું છે એકજન પંડિત, મુને યોગ હોતા. એ ડબલ એન્જિન લાગે છે. અકર્તા કેમ છો કે સ્વભાવથી અકર્તા છો, કે બીજી રીતે કઈ અકર્તા પણ દેખાય છે કે હા હવે દેખાય છે. અત્યાર સુધી નહોતો દેખાતો, પણ અમૃતચંદ્ર આચાર્ય મળ્યા એમ પરિણામ થવાયું થાય છે. તો એન્જિન બીજું લાગી ગયું.
એ પાછો પડતો નથી. કાળાંતરે પણ હું પર્યાયને કરું છું એવી બુદ્ધિ એને થતી નથી, કેમ કે બીજું પડખું પરિપક્વ થઈ ગયું છે. ડબલ એન્જિન નું કામ ત્યાં. એકલા કરતાથી અનુભવ તો થઈ જાય, પણ પછી ઓલી અનાદિકાળથી પર્યાયની કરતા બુદ્ધિ છે ને, એ કાચું કામ હતું આમાં પાકું થાય છે. પછી કોઈ દી હું કરતા છું એવું સપનામાં પણ આવવાનું નથી. 13મી ગાથા એવી થઈ અને લોકોએ પણ પ્રેમથી ઝીલી, દેખાનું પ્રેમથી ઝીલતા ઉત્સાહ. જે રોજ પ્રભાવના થતી તેનું કારણ શું? એનો ઉત્સાહ દેખાડવાનું એક માધ્યમ છે. ઉત્સાહ દેખાડવાનું એક માધ્યમ છે. અરે આ ગુરુદેવના પ્રતાપે તો વાત એવી બહાર આવી ગઈ છે, એની પાછળ પડવું જોઈએ થોડું તો કામ થાય. નવ તત્વના વિકલ્પથી રહી છે, ભેદથી રહી છે, શુદ્ધ વસ્તુ માત્ર છે. આ પર્યાયના ભેદો હવે દેખાતા નથી. થવા યોગ થાય છે એમ પણ દેખાતું નથી. હું કરું છું એમ તો ગયું, સવિકલ્પમાં ગયું, અને નિર્વિકલ્પ અવસ્થા પહેલા સવિકલ્પમાં એમ થયું કે થવા યોગ થાય છે. હું કરું છું એ ગયું અને થવા યોગ થાય છે એમ વિકલ્પાત્મક જ્ઞાનમાં આવીને રહ્યું. હવે કે છે કે થવા યોગ થાય છે તો એની કરતા બુદ્ધિ ગઈ અને થવા યોગ થાય છે એ મને જાણવામાં આવતું નથી. પર્યાય મારું જ્ઞેય ન બને. મારું જ્ઞેય તો સામાન્ય સ્વભાવ છે. પર્યાયથી ચક્ષુ બંધ થાય છે, દ્રવ્ય ચક્ષુ ઉઘડે છે, અનુભવ થાય છે ને ડબલ એન્જિન લાગી ગયા છે. હવે પંચમ કાળમાં ડબલ એન્જિન લાગે છે. અમૃતચંદ્ર આચાર્ય દાઢી પીટીને કહ્યું, હવે ભાવકનો ભાવ ને જ્ઞેય ભાવ ફરીથી અમને બહુ ઉત્પન્ન કરી શકશે એવો મોહનો નાદ કર્યો છે. ડબલ એન્જિન લાગ્યા છે. કરતા તો આત્મા સ્વભાવથી હતો, સમજી ગયા. પણ પર્યાયને કથનચિત કરે, લાકડું હતું, નીકળી ગયો, થવાયોગ થાય છે. કેવળ જ્ઞાન થવાયોગ થાય છે. સમ્યક દર્શન કરવાથી થતો કરે કોણ? એને થાય એને કોણ કરે? અને થાય એને કોણ જાણે? છે એને જાણને. થાય એને જાણવાનું નથી, કેમ કે પરદ્રવ્ય છે. છે ને જાણ, પછી થાય જણાય જશે તો જણાવતો જણાવ પણ લક્ષ વગર જણાશે. એ પ્રતિભા સ્વરૂપ જણાય છે. એ પણ સવિકલ્પ દશામાં અનુભવ કાળમાં પ્રતિભા સ્વરૂપે જ્ઞાન થતું. કરના ગયા, હોના ગયા, હું રહે ગયા. હું રહે ગયા, બસ એવું છે. જય ભગવત ઓલા બેન કેવા ગજાબેન આંખમાંથી પાણી આવ્યું. આખી જિંદગીમાં આ વાત મેં કદી સાંભળી. કરના ગયા, પછી હોના ગયા, હું રહે ગયા. ત્રણ વાક્ય બોલો. આંખમાંથી હર્ષના પંડિતજી બોલ્યા કે આ તો સૂત્ર દીધું છે. પંડિતજી ગુપ્તજી ધર્મ માણસ સૂત્ર દીધું. કરના ગયા, કરનાર છું એ ગયું. હોના ગયા, હું દ્રષ્ટિ દ્રવ્ય પર આવી જાય છે. નિરંતર નવ તત્વના વિકલ્પથી ભેદથી રહી છે આત્મા. નિરંતર હો, સતત વિયુક્તમ. શુદ્ધ વસ્તુ માત્ર છે. ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ સમ્યક દર્શન છે. શુદ્ધાત્માનો અનુભવ, તેનું નામ સમ્યક દર્શન.